હાય ગાઈસ, કેમ છો બધા મજામાં? આજે હું બનાવવાની છું પાટોડી. પાટોડી મીન્સ કે ખાંડવી, જે દરેક નાનાથી લઈને મોટાને દરેકની મનપસંદ આઈટમ છે ખાંડવી. પાટોડી એટલે કે હા એ જ. તો તમે મારી સાથે જોડાયેલા રહેજો અને પહેલેથી લઈને છેલ્લે સુધી વિડીયો જોજો. જ્યારે પણ આપણે પાટોડી બનાવીએ ને તો પહેલાં તો એનું માપ પરફેક્ટ જોઈએ. જો પરફેક્ટ માપ હોય ને તો જ તમારી પાટોડી પરફેક્ટ બને. એટલે આ છે 1 વાડકી ચણાનો લોટ, 1 વાડકી પાણી અને 2 વાડકી છાશ. હવે તમે જોજો કે જે વાડકી છે ને એ બધી મારી સરખી જ વાડકી છે, એટલે કે એનું પ્રમાણ પણ સરખું જ થાય. 1 વાડકી ચણાનો લોટ, પાણી અને 2 વાડકી છાશ. પાટોડી બનાવવા માટે આપણે જોઈશે ચણાનો લોટ તો તમે જોઈ લીધું, પાણી જોયું, 2 વાડકી છાશ. હવે છે રઈ, હળદર, મીઠું, તલ, આ છે કોપરાની છીણ છે, આ છે મરચું, હિંગ છે, ધાણા, લીમડી, આદુ અને લીલા મરચાં. તો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું પાટોડી. આ એક કઢાઈ લીધી છે. હવે એમાં ચણાનો લોટ નાખીશું. હવે એમાં પાણી નાખીશું. અને હવે નાખીશું 2 વાડકી છાશ. હવે એને વલોણીથી વલોઈ કાઢીશું. અને વલોણીથી જ્યારે પણ આપણે વલોઈએ ત્યારે એટલું યાદ રાખવું કે કોઈ પણ લમ્સ ના રહે, એટલે એ રીતે આપણે વલોણી કરવાની છે. થઈ ગઈ છે એટલે હવે એમાં માઇનોર હળદર નાખવાની, માઇનોર બસ. અને હવે પ્રમાણસર મીઠું. હવે ફરીથી વલોણી કરી દેવાની છે. હવે આપણે ગેસ ઉપર મૂકવાનું છે, એટલે ગેસ એકદમ સ્લો આંચે રાખવાનું છે. અને ગેસ ઉપર મૂકીએ એટલે કન્ટિન્યુ એને હલાવ કરવાનું છે, નોન સ્ટોપ. આ મીડિયમ આંચ પર ગેસ છે. હલાવવાનું કારણ એ જ કે બિલકુલ ચણાનો લોટ ચોંટે ના. અને જો આ વલોણી પણ એવી કરીને આપણે કે એક પણ લમ્સ દેખાતા નથી, એટલે આને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે. અને ગેસ ધીમો તાપ્યા મીડિયમ ફ્લેમ રાખવાની. બેટર જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી એને હલાવતું રહેવાનું. બેટર ઘટ થશે તો જ પાટોડીના રોલ ફોલ્ડ થશે. આ રીતે એકદમ ઘટ થવું જોઈએ. અને હવે એમાં નાખીશું થોડું તેલ. તેલ નાખવાનું કારણ એ કે એકદમ શાઇનિંગ પાટોડી રહેશે અને જ્યારે પણ આપણે એને ફોલ્ડ કરીશું ત્યારે તૂટશે નહીં. તેલ નાખ્યું છે એટલે પ્લેટ ઉપર ચોંટશે પણ નહીં કે તૂટશે પણ નહીં. અને આ રીતેની શાઇનિંગ દેખાશે. આ બેટર આપણું આ ઘટ થઈ ગયું ને, જુઓ બિલકુલ ચોંટવું જોઈએ નહીં. સરસ, સુપર્બ. લમ્સ પણ ના રહેવા જોઈએ, તાવડીમાં ચોંટવું પણ ન જોઈએ.
આવું ઘટ્ટ કરવાનું, બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં. આ રીતેનું લેયર હોવું જોઈએ. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. આ રીતે ડીશ ઉપર કે પ્લાસ્ટિક ઉપર પણ તમે પાટોળીને પાથરી શકો છો. બેટરને એકદમ પતલું લેયર થવું જોઈએ. હવે એની ઉપર કટિંગ કરીશું. હવે એને ફોલ્ડ કરીશું. સરસ ફોલ્ડ થઈ ને પ્લેટ પણ આપણી જો ક્લીન રહે છે. એવી રીતે બીજો પટ્ટો ફોલ્ડ કરવાનો. કરો, ફોલ્ડ કરો. હા, ફાઇન 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 ફાઇન, સરસ. આપણે વઘાર કરીશું એટલે ગેસ સ્ટાર્ટ કરીશું. ગેસ સ્લો રાખવાનો છે. હવે એમાં 2 પરી જેવું તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું. રઈ તતડે એટલે તલ નાખીશું. રઈ તતડે છે એટલે હવે તલ નાખીશું. ગેસ એકદમ ધીમો રાખીશું. હવે હિંગ, લીલા મરચાં, ધાણા અને આદુ. આ હિંગ નાખી, લીલા મરચાં, લીમડી, ધાણા. ધાણા તો ઉપરથી નાખવાના છે એટલે આદુ નાખી દે. વઘાર સરસ થાય છે, સુગંધી આવે છે. હવે એમાં પાટોળીના રોલ નાખીશું. વેરી ગુડ. કોઈ ઉપરથી વઘાર કરે, કોઈ અંદર નાખીને પાટોળી કરે. અમે અંદર એટલા માટે નાખીએ છીએ કે પાટોળી પ્રોપર ગરમ થાય, પાટોળી ઠંડી ન લાગે એટલા માટે.
અમારા મમ્મીની સ્ટાઇલ છે ઉછારવાની. તબે તો કે એવું કંઈ નાખીએ તો પાટોડી તૂટી જાય. આ પાટોડીના પ્રોપર રોલ રહ્યા છે. બહુ જ મસ્ત સુગંધી આવે છે. અને એની ઉપર ધાણા સૌ કરીશું. ધાણા અને કોપરાની છીણ. કોપરાની છીણથી ટેસ્ટ બહુ ફાઇન આવે છે. યા વેરી ગુડ. સરસ સુગંધી આવે છે. પાટોડી આપણી રેડી થઈ ગઈ છે. હવે ગેસ ઓફ કરીશું. ઓકે, હવે હું ટેસ્ટ કરીશ. હવે હું ટેસ્ટ કરીશ. ચાલો ખાવા, ચાલો ચાલો ચાલો. બહુ જ મસ્ત લાગે છે, એકદમ સુપર. આપણે ખાટી છાશ નાખી હતી ને એટલે પાટોડી બહુ જ ખાટી ને મસ્ત બની છે, એકદમ ટેસ્ટી. તમે પણ બનાવજો હા ને. અને ના સમજ પડે તો મને કોમેન્ટ કરજો. અને ખાવી હોય તો મારી જોડે. ચલો, પાટોડીનો રોલ રેડી છે. બહુ મજા પડી ગઈ મને તો. તમારા ઘરે જ્યારે પણ કોઈ ગેસ્ટ આવવાનું હોય ને, કે ઘરમાં નાનું હોય કે કોઈ પણ મોટું હોય કે કોઈ પણ હોય, પાટોડી એવી વસ્તુ છે ને એકદમ સોફ્ટ, બધાને ભાવે એવી પાટોડી છે. સુપર. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો.